અદાની પોર્ટ્સ વિરાટ આજે હાઈએસ્ટ ગેઇનિંગ કાઉન્ટર છે, કારણ કે આજે સીઝ ફાયરથી અહીંયા એ જે હાઇફા પોર્ટ જે ઇઝરાયલમાં ઓપરેટ કરે છે એટલે એમને બેનિફિટ થશે. પણ કઈ રીતના તમે જુઓ છો અદાની પોર્ટ્સ, અદાની એન્ટરપ્રાઇઝીસ, ચાર્જ કેવા લાગે છે? જે રીતના આપણે અદાની પોર્ટની વાત કરીએ તો અદાની પોર્ટમાં આપણે એક સારું કરેક્શન આવતું જોવા મળ્યું હતું, જ્યાં આપણે જોયું હતું કે નિયરલી 1500 રૂપિયા સુધીના લેવલ્સ આવતા જોવા મળ્યા હતા. ત્યાંથી સ્ટ્રેટ ડ્રોપ આપણને આવતો જોવા મળ્યો સમવેર નિયર 1330 રૂપિયાની આસપાસ, અને ફરીથી ક્યાંક ને ક્યાંક મોમેન્ટમ ગ્રેપ થતી એવું દેખાઈ રહ્યું છે. ફરીથી આ કાઉન્ટર 220 દિવસની જે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એને ક્રોસ કરીને એની ઉપર આપણને કારોબાર કરતો જોવા મળ્યો છે. તો એક પોઝિટિવ સાઇન ડેફિનેટલી બની છે. આજના દિવસમાં સારું એવું ગેપ પણ આપણે ઓબ્ઝર્વ કરી શકીએ છીએ. તો પોસિબલ છે કે ઉપરના ફરીથી 1500 સુધીના લેવલ્સ આપણે રિક્લેમ થતા જોવા મળે છે, અને નીચેમાં 1350 એક સારા એવા સપોર્ટની જેમ કામ કરતું જોવા મળી શકે છે. તો એક સારી બીડ અને એક સારા એન્ટ્રી પોઈન્ટ પર અત્યારના કારોબાર થઈ રહ્યો છે. તો એક સારો બીડ હોઈ શકે છે લોંગ રન માટે અદાની પોર્ટ. અદાની એન્ટરપ્રાઇઝની વાત કરીએ તો અદાની એન્ટરપ્રાઇઝ હજી પણ ક્યાંક ને ક્યાંક કન્ફર્મેશનની વેઇટ કરવાની રહેશે. સોરી, ઉપરમાં 2600 ની આસપાસના લેવલ છે જે બેક ટુ બેક હર્ડલની જેમ કામ કરતા જોવા મળી રહ્યા છે, અને સેમ સાઇડ પર 2450 ની આસપાસના લેવલ છે ત્યાંથી આપણને સપોર્ટ બનતો જોવા મળી રહ્યો છે. તો જો અહીંયાથી 2600 ના લેવલ સરપાસ થાય ને એની ઉપર આપણને સસ્ટેન થવાનું ચાલુ કરે તો અહીંયાથી આપણે લોંગ પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. કરંટ પ્રાઇસ પર તમે વેઇટ એન્ડ વોચ કરો. ધ્યાન રાખો, જો 2600 ની ઉપર સક્સેસફુલી સસ્ટેન કરે છે અને સારા વોલ્યુમ સાથે બ્રેકઆઉટ આવતું જોવા મળે તો ત્યાં તમે પોઝિશન ક્રિએટ કરી શકો છો. બાકી અદાની પોર્ટ એક સારા લેવલ પર ટ્રેડ થઈ રહ્યો છે, ત્યાં તમે બિડ લઈ શકો છો.